જય ગણેશ. ગણેશજીનું એક વાહન મૂષક પણ છે. દરેક યુગમાં તેમનું વાહન જુદું જુદું છે. મૂષક રાજા જે ગંધર્વ હતા. કોંચ નામના ગંધર્વ ઇન્દ્ર રાજાની સભામાં બેઠા હતા અને કોઈ ગંભીર વાત ઉપર તે સભામાં ચર્ચા ચાલી રહી હતી. આ ગંધર્વને મજાક કરવાની એક યાદ આવ્યું અને તેમણે વામદેવ નામના ઋષિના પર પગ મૂકી દીધો. કશું પણ શરમ અનુભવ્યા વગર ખડખડાટ હસવા લાગ્યા. આ જોઈને વામદેવ તેમના ઉપર ખૂબ ગુસ્સે થયા અને તેમણે તરત જ તેને મૂષક બનવાની શ્રાપ આપી દીધો. તે છતાં તે ગંધર્વને કોઈ ફરક ન પડ્યો. તે તો મોટો વિકરાળ મૂષક બની જ્યાં ત્યાં ફરવા લાગ્યા. પરાશર ઋષિના આશ્રમમાં પહોંચી ગયા. ત્યાં પણ ખૂબ તકલીફ આપવા લાગ્યા. ત્યારે તે પરાશર ઋષિએ ગણેશજીની વંદના કરી અને ગણેશજીએ પોતે આવી પોતાના પાશના શસ્ત્રથી તે મૂષકને પોતાની પાસે કરી લીધો. મૂષક ગભરાઈ ગયો, મને મારશો નહીં. ત્યારે ગણેશજીએ કીધું, હું મારીશ નહીં તને મારી સાથે હંમેશા રાખીશ. અને ગણેશજીએ ખૂબ પોતાનો ભાર વધારી એ મૂષક ઉપર બેઠા. મૂષકે ખૂબ આજીજી કરી અને ત્યારે ગણેશજીએ પોતાનું ભાર ઓછો કરી મૂષક સાથે તાલમેલ મિલાવ્યો.